મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં ને? મેં પણ એકદમ બઢી આવી હું. તો હે ને આપણે જો પાણી હાલતું કરી દીધું આપણા ધાણામાં 6ઠું 7મું. મને ખબર નથી કેટલામાં હાલતું કર્યું, પણ હાલતું કર્યું ખબર છે. અહીં છે ને અમારે એક હાંધામાં છે ઓલા આકડિયા છે ને એટલે બધીમાં પાણી નીકળતું જ જાય. એ તો વાંધો નહીં, લહણ ને પાવન હોય તો એ પી જાય. આ તમે ઘરના છે એટલે મેં તમને કીધું, બાકીનું કોઈને કોમ નહીં આવે. ક્યાંય બધીમાં ચાલુ જ રહે લાગત. આ તો છે તું ખાલી થાય લહણ જો ધાણા ને પેલા ધીમે ધીમે ચડાવી દઈએ, પછી હજી પાછો ઘરનો ધક્કો આપણે લેવા જવું જો ખુરશી. ખુરશી લેવી છે, ખુરશી લેવા જાય છે. હાથું પૂરું કરી નાખ્યું ગાઈસ, હાથુનું પૂડું કરી નાખ્યું પૂડું. કોટ બોટ ને બધે રેડી કરી દે, સમરા કાઢી નાખ્યો કોટના તો. જરાક હાથું ધોઈ વિસરી નાખીએ આપણે, નથી વિસરવાલામ તો હવે બદલાવાનું છે નાઈટું. તો આપણો પાવડો વાપર્યો ને તો લેતા આવીએ આપણે. ગઈ મેં લેવા ગયા હતા પાવડા અને લઈને આવ્યો ખુરશી. तो मेरे को है ना पहला बैठवानी जगह कॉम्प्लीट जोती है, तो ही मेरे को पानी वाने का मजा आता है. तो शू करूँ बीजू तो कईडू वगर ना थी गया, तो कईडू तो नहीं तो शू करवानुं अमारे आमां. मैं साला झूकी गा नहीं साला पुष्पा स्वराज मैं पावड़ा लेके झूकेगा नहीं. અને આપણા ધાણા જો વર્યો દેખાડો ઓકે કમ્પ્લીટ છે ને, નથી ને વાંધો. હજી તો પાકવાની તો બહુ વાર લાગશે, પણ તોય આમ સમજી જાવ એટલે ભગવાનની દયા છે. બસ પછી શું હોય એવું હોય ને. બાકી જોઈ લો પાણી આવે બગ બખાટી છૂટતું બહોરો બોલે બહોરો. ઓહો આડે નાકે નથી કે સીધા નાકે હે કે ઓહો ખોટો હું એવો ભાઈ. મારી વેદના હું જ જાણું, બીજા કોઈ ન જાણે. અહીંથી નીકળવું જ કેમ આમાંથી, પણ આ તો જો કોઈ ને હાલો જરા હું પડાવ પાર કરી લો, પછી આપણે હેઠ જઈને મળ્યા. ગાઈસ તમને મારા વ્લોગ કેવા લાગે જરાક મને જણાવી દેજો. અને છે ને હું કહું તમને કે મારા ચેનલને શક્કરપારા કરતા જઈજો. જરાક હું હેઠો બેસી જાય ને કારણ છે મારા ટાટિયા દુખે ને, હું હાવ આસુડો માણસ છે ભાઈ. હું તો હાવ એટલે હાવ આસુડો માણસ છે. કાંઈ કામ કરવાનું ન હોય, આખો દી ખેતરમાં આવી થવાનું નથી વાત કરવાનું. નિરણ હારવા જવાની હોય, નિરણ હારીને પછી ઘેર આવીને પડી જવાનું, પડીને પાછું નિરણ હારવાની, પાછું પડી જવાનું, પછી ખાઈને પાછું પડી જવાનું. કાંઈક આવી લાઈફ એ મારી અત્યારે તો. હું તમને ધાણાનું ફૂલ દેખાડો. મારે કામ એ શું છે બીજું? કાં ભાઈ દેખો 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 દેખો. ધાણાના ફૂલ છે, પણ તમને કોઈ નહીં લાગે કે ધાણાના ફૂલ છે. જસ્ટ કિડિંગ ગાઈસ, ખાલી મજા આવે આપણે ઘડીક આવું મનોરંજન કરીએ તો. એવું છે ને બાકી પાણી ધીમે ધીમે હાલે, તો મેં કીધું તું હાલ, હું બેઠો હોય ધીમે ધીમે શાંતિથી. ખુરશી રાખી પણ દેખાતી નહીં હોય, જો જરાક એવી દેખાય. કોઈ વાંધો નહીં, સારું હાલોતી. ના જો આપણે કલંજી આપણી નથી, ટૂંકમાં મોટા બાપાની છે. જો ટાર્ગેટ આવતો હોય છે તમને તો બતાવું, બાકીના તો જો જો કલંજી હારી વાંધો નથી. બહુ બેહેલી જ આવે ને જરાક આપણે ત્યારે આમ જરાક ચક્કર મારતા આવીએ. ઓય બોમ્બડી ધાણા બહુ મોટા મોટા થઈ ગયા ને, હાલવામાં કેવું આવે જરાક. કોઈ વાંધો નહીં, મોટા મોટા છે એ સારું છે, હાલવામાં જરાક નડે. બાકી ને એવું કાંઈ છે ને. હવે છે ને આપણે ભાઈ લગ્ન આવી ગયા ઢુકડા,
તો આપણે ટ્રાય કરીશું. જો વિડીયો બનવાનો મેળ છે ને બનાવવાનો, તો લગ્નનો વિડીયો બનાવી જ નાખવાની વાતના છે. બધાય બનાવે તો આપણે પણ ટ્રેન્ડિંગનો ફાયદો ઉપાડી લેવામાં છે. શું કહેવું તમારે બધાને? જોઈ લેવામાં આવું જ બહુ મજા આવે. આગળ પછી આમાંથી ગારામાંથી બાર નીકળી ને એટલે હા ને પછી પગ વિવા ઠરી જા. પહેલાં ચારે કોરો રહી ગયો થોડા ખાટું થઈને. મારા બાપા આવી છે તો મને આડી ખીચા હે કે તારું ધ્યાન ક્યાં હોય, કે કામમાં ધ્યાન જ નથી દેતો. ફડાકા બે મારશે તો નહીં, પણ હવે એ તો વાંધો નથી આવતો. ફડાકા ન મારે એ નક્કી ન કહેવાય. તો પછી ફડાકા મારે ને બાકાજી કી બોલાય એવું કાંઈ કે ને. બાકી ના ભાઈ, જો આપણે એટલું થોડુંક કોરું રહી ગયું, જાજુ નથી ને. આ ચારો પૂગ્યો નથી. ક્યાં પૂગ્યો છે આ ચારો? આપણે જોઈ લઈએ જરાક. અહીં પૂગી ગયો, જો દેખાતું છે તમને. ઝૂમ કરવાની મને બહુ મજા આવે. હું ઝૂમ કર્યા જ કરું. કોક એમ કહેતું કે આને હું કોઈ ફોન જોયો જ નહીં હોય, આવો એમ કરતા છે અમુક. સારું ગઈશ ત્યાં, હાલો વાંધો નહીં. આપણે નિરણ હરાઈ ગઈ. કાલનો વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. કાલ કામ જ એવડું હતું. સવારના સેટ વર્ગા હતા ને તે સેટ એમ સમજો ને કે 5:30 6 વાગે છે ને હું નવરો થયો હતો. લાઈનો ફેરવવાની આ ને તીન ઝાઝું કામ હતું કાલે. તો પછી વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો ને હું એ થાકી ગયો. તો પછી મેં કીધું કે હવે છે ને કરીએ. હવે 4 વાગે પૂકી ગયેલા. આપણે ધીમે ધીમે હાલીશું ને ત્યાં ભરાઈ જાય. સારું હાલો. હલે ઢબલી, હલે આય 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 હલે ઓય. આપણે તો મિત્રો આપણી ગાય છે ને વેચી દીધી છે. એટલે વેચવાનું બીજું કંઈ કારણ નહોતું, પણ હે ને આપણે ભાઈ વાસડા બહુ થઈ ગયા હતા ને ગાયું 3 જ થયું. ત્રણેયને એક વખત વાસડા આવ્યા હતા. તો પછી ખોટું વાસડાને એલું પાપ કરવું છોડવાને એ થાય ને આપણાથી. એટલે પછી હે ને એક ગા ઉતાર નાખીને એક હજી દેવાની, પણ એ હે ને હવે પછી ટૂંકમાં શું કહેવાય કે આમ વ્યાજમ ઉપર દવા એલું થાય ને પછી દેવાની. ત્યાં સુધી નથી દેવાની. અને 20 દીની વાર હતી એટલે પછી દઈ દીધી જાણીતા. એટલે એ ઉપાધિ નથી. એવું પણ થોડુંક ઓલું થાય અંદરથી. પણ એને કારણ છે કે જેથી વાસળી અમે ગાલી આવે ને બીજાથી તે અમારે અહીંયા આવીને વેણી તો એની વાસળી મને બહુ વાલ્યું, હદથી વાલ્યું એમ ટૂંકમાં. પણ વાંધો નહીં. હવે બીજું હું એક ગા છે ને એક આપણી મીકાબેન છે, મીરુબેન. એટલે બસ ઉપાધિ નથી. તો એ રીતનું હોય ને થોડુંક એટલું થાય, પણ વાંધો નહીં. હવે સારું હાલો ત્યાં આપણે છે ને ઘેરે જઈએ અને ત્યાંથી થોડું જાજુ કામ કરીએ. આપણે હે ને ભાઈ વ્લોગ આપણા કામથી શરૂઆત કરીએ ને આપણો વ્લોગની એન્ડિંગ છે ને આપણા કામથી જ કરવાની. તો હે ને જો કટકા પાછો કટકા પથરાઈ ગયા, મહેનત થઈ છે. મેં તો ખાલી હાંતો કર્યો. આ તો જો મારા પપ્પાએ પાથરી દીધા આવીને હમણાં. આજ તો હું થાકી ગયો તો બહુ. મેં કામ જ એવડું કર્યું. તો તમે મને જરા ટાઈમ જ નહોતો. કાલનો થાકોડો ને આજ પાછો સવારમાં વહેલો ઉઠ્યો હતો. વહેલો ઉઠીને પાછો કન્ટિન્યુ હતો. અટાણે છે નવરો થયો. નવરો થઈને મેં કીધું કે આપણે હે ને વ્લોગની એન્ડિંગ કરી નાખીએ. બાકીને વ્લોગ એમને અધૂરો પડ્યો રહે. હજી તો એડિટ કરી પછી એવું હે. સારું તો હાલો મેળા બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ. ને વ્લોગ કેવો લાગ્યો જરાક કહેતા રહીજો. ને મારો સંપર્ક ખેતરમાં પડ્યા તો હું લઈ આવું. તો હાલો મેળા બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ડાયરાને.